जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે જબરદસ્ત ટેસ્ટી ને હેલ્ધી વેરાયટી બનાવશું 10 મિનિટમાં। સો બનાવવા માટે કુકર લઈએ, એમાં બટર તેલ મિક્સ કરીએ, ગરમ થાય એટલે જીરું, લીલા મરચાની થોડી કટકી અને મોટા કાપેલા કાંદા ને લસણ। હવે એને 2 મિનિટ આપણે સોટે કરીએ। બધું મોટું મોટું કાપવાનું છે ફ્રેન્ડ્સ। હવે લઈશું એકદમ લાલ 5 ટામેટા, એને પણ મોટા કાપવાના છે। 1 મિનિટ સોટે કરીએ। હવે લઈશું 2 મોટા બટાકા, એ પણ મોટા કાપશું। દૂધી, ફ્લાવર, ગાજર અને બીટ। ફ્રેન્ડ્સ, બીટને છીણી કાઢજો। લઈશું કેપ્સિકમ, પાલક, બધા શાકભાજી વઘારમાં બરાબર મિક્સ કરી લઈએ। હવે કુકર ચડે એટલું જ આમાં આપણે પાણી લેવાનું છે કે શાકભાજી બરાબર ચડી જાય। હળદર, કાશ્મીરી લાલ મરચું, પાઉંભાજીનો મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે બધું બરાબર મિક્સ કરી લઈએ। અને મિક્સ કર્યા પછી હવે આપણે આને બંધ કરીને હાઈ ફ્લેમ પર 5 વિસલ આપવાની છે ફ્રેન્ડ્સ। હાઈ ફ્લેમ પર 5 વિસલ। 5 વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીએ ને એને થોડુંક આપણે સેટ થવા દઈએ। ઠંડુ થાય એટલે ખોલીને જોઈએ। ખોલશો એવી જ સરસ સુગંધ આવશે અને જોવાનું કે બધા વેજીટેબલ ચડી ગયા છે। તમે આ જુઓ ફ્રેન્ડ્સ, બધા વેજીટેબલ સરસ રીતે ચડી ગયા છે। હવે પટેટો મેશરથી આને આપણે મેશ કરી લઈએ। યાદ રાખજો કે શાકભાજી ચડે એટલું જ પાણી નાખવાનું છે કુકર ચડાવો ત્યારે। હવે લઈશું કોથમીર અને વટાણા। ફ્રેન્ડ્સ, તમારી પાસે તાજા હોય તો શાકભાજી જ્યારે તમે નાખ્યા ત્યારે જ નાખી દેજો કુકરમાં બાફવા। આ મારા ફ્રોઝન છે એટલે હું પાછળથી બાફીને નાખું છું। હવે વઘાર માટે લઈશું પાછું તેલ, બટર ગરમ થાય એટલે કસૂરી મેથી અને પાઉંભાજીનો મસાલો। હવે આને બહુ નહીં કરતા, નહીં તો કાળો થઈ જશે મસાલો। હવે આને આપણે કુકરમાં એડ કરી દઈએ ને બધું પાછું મિક્સ કરી લઈએ। એકદમ સુપર ટેસ્ટી બનશે। હવે બધું મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું। તમારા ટેસ્ટ પ્રમાણે જે એડ કરવું હોય કરી શકો છો। એકદમ ટેસ્ટી, એની ગેરંટી છે। હવે આને આપણે એક ઉકળો આવવા દઈશું। સો ફ્રેન્ડ્સ, તમે જોયું કુકરમાં બધું થાય છે, ખાલી આપણે વઘાર બહાર કર્યો છે। આવ્યો એટલે ગેસ બંધ કર્યો છે। હવે આપણે પાઉં કરશું, એને માટે પાછું બટર, કોથમીર અને થોડો પાઉંભાજીનો મસાલો। હવે પાઉં લઈએ અને પાઉંમાં ઉપર પણ આપણે બટર નાખશું એટલે બટરી બ્રેડ થઈ જાય। સો અહીંયા પાઉં તૈયાર છે ફ્રેન્ડ્સ। તમે આ પાઉંભાજી ખાશો તમને ખબર પણ નહીં પડે કે એમાં શાકભાજી નાખ્યા છે ફ્રેન્ડ્સ। ફક્ત 2 મોટા બટાકા નાખ્યા છે। એકદમ હેલ્ધી ને ટેસ્ટી ભાજી, બજાર જેવી જ છે પણ ખબર નહીં પડે શાકભાજી છે। સો તમે પણ બનાવો। થેન્ક યુ ફોર વોચિંગ।